ટાઈમ પ્લીઝ કહીને સંસારને કહેવાનું જવું પડશે. હવે ક્રોધ બહુ વધી ગયો, ઈર્ષ્યા વધી ગઈ, દ્વેષ વધી ગયો. તમે સાંભળ્યું હશે કે સાપ અને નોળિયાની વચ્ચે વેર, સાપ અને નોળિયાની વચ્ચે યુદ્ધ થાય, સંઘર્ષ થાય, તો નોળિયો મોકો મળે એટલે બચકા ભરી જાય, વીખી નાખે. પણ સાપને મોકો મળે એટલે સાપ નોળિયાને ડસે. અને જો નોળિયાને ડસે તો નોળિયાના શરીરમાં ઝેર ફેલાય, એટલે એ ત્યાંથી ભાગી જાય થોડી વાર માટે, એક્સક્યુઝ મી કહીને, ટાઈમ પ્લીઝ એવું બોલીને નોળિયો વધ્યો જતો રહે લડાઈમાંથી, કે હું હમણાં આવું. અને પછી એ જઈ એક જડીબુટ્ટી હોય, આપણી ભાષામાં એને નોરવેલ કહીએ છીએ, એ સૂંઘી આવે નોરવેલ, એટલે પેલું બધું ઝેર ઉતરી જાય, પાછો તાજો માજો થઈને હાજર થાય, સાપની સાથે લડે. એ સાપને મારવાની કોશિશ કરે, વળી સાપને મોકો મળે અને સાપ જો ડસે, વળી નોળિયો ઝેર ચડે એટલે વયો જાય સમય લઈને, અને જડીબુટ્ટી સૂંઘી આવે, ઝેર ઉતરી જાય, વળી પાછો હાજર થાય સંઘર્ષ માટે. એમ કરતા કરતા એ લડાઈમાં અંતે નોળિયો સાપ ઉપર વિજય પ્રાપ્ત કરે. બસ સંસાર એ સર્પ છે, અને જ્યારે જ્યારે આપણને ડસે ત્યારે આપણને ઝેર ચડે છે. વેરનું ઝેર, દ્વેષનું ઝેર, ક્રોધનું ઝેર, વાસનાનું ઝેર, ઈર્ષાનું ઝેર, આ બધા વિષ ચડે. અને ત્યારે જે અશાંતિ થાય, અસુખ થાય, અને આવા જ્યારે ઝેર વધી જાય ને જીવનમાં, એટલે સંસારને તે કહી દેવાનું, જરા ટાઈમ પ્લીઝ, એક્સક્યુઝ મી. અને જડીબુટ્ટી ઊંઘી આવવાની, જડીબુટ્ટી ઊંઘવા આવી જવાનું. એ જડીબુટ્ટી એટલે એ જડીબુટ્ટી એટલે શ્રીમદ ભાગવત, એ જડીબુટ્ટી એટલે રામાયણ. ટાઈમ પ્લીઝ કહીને સંસારને કહેવાનું જવું પડશે. હવે ક્રોધ બહુ વધી ગયો, ઈર્ષ્યા વધી ગઈ, દ્વેષ વધી ગયો, થોડાક નિવૃત્તિ લઈ લઈએ આપણા કાર્યમાંથી. હવે તમને કોઈ એમ પૂછે ને, તમે અહીંયા 7 દિવસ કથા સાંભળી, 8 દિવસ કથા સાંભળો, ને કોઈ એમ કે હમણાં દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? જડીબુટ્ટી ઊંઘવા. પેલા ડાયા નોળિયાની જેમ જરા જડીબુટ્ટી સૂંઘવી જરૂરી હતી વચ્ચે વચ્ચે. એટલે ટાઈમ થઈ ગયો તો જડીબુટ્ટી ઊંઘવાનો, એટલે જરા જી આવ્યા. 8 દિવસ જરા રજા લઈ આ બધા કામમાંથી બેહી ગયા. जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त तो ऐसा निकालो, प्यार कर लो राम से. તમારી ફોર્ડ હોય કે ફોર્ચ્યુનર હોય, તમારી જે પણ ગાડી હોય, 1.5 વર્ષે 2 વર્ષે એને તે સર્વિસ કરવા મૂકવી પડે છે ગરાજમાં. એ તો મશીન છે, તોય થાકી જાય. તમે માણસ છો, તમને સર્વિસ કરવા મૂકવા પડે. કોઈ પૂછે ને ઘરે આવીને કે હમણાં કેમ કાકા દેખાતા નથી, એટલે કાકીએ કહેવાનું સર્વિસમાં ગયા. હમણાં 8 દિવસ સર્વિસમાં છે. કઈ સર્વિસ? કથામાં બેઠા. બધું પૂરેપૂરું ચેકિંગ થઈ જાય, એક સ્પેર પાર્ટ્સ બધા યોગ્ય રીતે ઓલાય, તે ગરાજમાં બધું જુએ છે. આમ અહીંયા વચ્ચે વચ્ચે ઘણા એમ પૂછે, હું કામ કથા સાંભળવાની? આટલા માટે. મેન્ટલી પણ તમે ફિટ રહો એ જરૂરી છે, તમે સ્વસ્થ રહો એ જરૂરી છે. એક ભાઈ કીધું વર્ષમાં કેટલી વાર કથા સાંભળવી જોઈએ? મેં કીધું તમે સર્વિસમાં કેટલી વાર આપો ગાડી વર્ષમાં? એવો હિસાબ રાખો ને ઓછામાં ઓછો. બાકી તો આમ તો કથા તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા
व्यास जी नो तो आदेश एवो ज छे, थोड़ा समय ही सही लेकिन सदा सेव्या है कथा। श्लोकार्धम श्लोकपादम वा पठेद भागवतं च यः नित्यं पुण्यमवाप्नोति राजसूयाश्वमेधयो। अरे आधा श्लोक, श्लोक का एक चरण मात्र, लेकिन नित्य पठन किया जाए, सेवन किया जाए, इस पर चिंतन किया जाए। कथा सदा से पिया है। પેલા વર્ષમાં એક તો સાંભળો, પછી એમ થશે તો એમ કહીશું ભાઈ રોજ તમારે ઘરે બેઠા બેઠા, અને આ સારું છે, વિજ્ઞાનનો એક સરસ મજાનો ટેકનોલોજીનો આશીર્વાદ છે કે આપણને ઘર બેઠા સત્સંગ પ્રાપ્ત થાય. જરાક ટીવી ખોલો એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ચેનલ ઉપર કોઈ ને કોઈ મહાપુરુષની વાણી સાંભળવા મળે. જેને ન ગમે એ વળી પાછા ટીકા કરે, ટીવી ખોલ્યું થતું નથી. જેવા મૌન કરીને ત્યાં કોક ને કોક બાવાજી, કોક ને કોક શાસ્ત્રીજી, કોઈક ને કોઈક ભાઈજી, કોક ને કોક ફલાણાજી ચાલુ જ હોય છે. એટલે રેસ્ટોરન્ટ 12 કલાક 15 કલાક ખુલ્લા રહે એનો તને વાંધો નથી, હોસ્પિટલો 24 કલાક ખુલ્લી રહે એનો તને વાંધો નથી. આ જેને અણગમા થઈ ગયા હોય ને એની વાત છે. બાકી તો જેને ગમે છે એ તો શોધે છે કે ભાઈ મોકો ક્યારે મળે. એ તો रुचि अरुचि की बात है. આ પિયક્કડો હોય છે ને જેને પીધા વગર નથી હાલતું એ નથી ગોતી લેતા ગમે ત્યાંથી, ભલે દારૂબંધી હોય આ રાજ્યમાં, પણ નથી ગોતી લેતા અને એને મળી જાય છે. એમ જેને જેને આમાં રુચિ હોય એને પ્રભુ કૃપા કરે અને સત્સંગ મળી જ જાય. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના આશીર્વાદ છે કે એના દ્વારા પણ તમને નિત્ય સત્સંગ મળે. અરે તમે રોજ એક સારા પુસ્તકનું એક પાનું વાંચો ને એ સત્સંગ છે વાલા. સારા પુસ્તકનું એક પાનું વાંચો રોજ રાતના સૂતા પહેલા. સત્યનો સંગ થાય. પુસ્તકના માધ્યમથી, વ્યક્તિના માધ્યમથી સત્સંગ જ છે. સદા સેવ્યા હૈ શ્રીમદ ભાગવતી કથા. પણ નહીં તો કમસે કમ વર્ષમાં એકવાર પ્રભુ કૃપા કરે અને આપણે પોતે નક્કી કરવાનું કે હમણાં ઝેર વધી ગયું, ટાઈમ થયો છે નોર્વેલ ઊંઘવાનો, જે આવીએ જડીબુટી સૂંઘી આવીએ. હમણાં ગુસ્સો બહુ આવી જાય છે, હમણાં ઈર્ષા બહુ થાય છે મને. એ તો આપણે આપણી જાતને પૂછવાનું. તમે જ તમારા ડોક્ટર કે તબિયત બરાબર નથી હમણાં માનસિક, ત્યારે જી આવવાનું. कथा बहुत महत्वपूर्ण है. तो भव भय भंजनी है ये भागवती कथा. संसाરની સાથે તો આપણે એક એક ક્ષણ સંઘર્ષમાં છીએ. एक एक क्षण मैं आपसे कहता हूं, आप सांस ले रहे हो, ये युद्ध कर रहे हो. काल के साथ तुम्हारा युद्ध है. ये तुम मरना नहीं चाहते, शरीर अपने आप को बनाए रखना चाहता है, बचाए रखना चाहता है, मरना नहीं चाहता, समाप्त होना नहीं चाहता. सांसें ले रहे हैं हम. तुमने देखा जैसे कोई रोग हो जाता है, थोड़ा सा तुम शरीर को अवसर दो, शरीर स्वयं तुम्हारे रोग के साथ लड़ने लगता है. तुम्हारे शरीर में रोग के साथ फाइट करने की एक सिस्टम बनी हुई. એ દિવસમાં થોડા ઉપવાસ કરી લ્યો એટલે શું છે કે લાડવા પચાવવાનું એક્સ્ટ્રા કામ, એમાંથી શરીરને થોડું મુક્ત રાખો. પીઝા પચાવવાના એક્સ્ટ્રા કામમાંથી જો શરીરને થોડું મુક્ત રાખો તો શરીર એમ કે બાપા નિરાત લેવા દે ને, તો આને તો હું ધોઈ પીશ. શરીર આપણને એમ કે આ રોગને તો હું ધોઈ પીશ, હું લડી લઈશ, પણ તું મને પીઝા ખાવા માટે થોડોક
ફુરસત થવા દે ને તો આને તો હું જોઈ લઈશ. શરીરની પોતાની એક સિસ્ટમ છે ડિફેન્સ માટેની, લડવા માટેની એક રેઝિસ્ટન્સ પાવર છે શરીર પાસે. तो हर सांस एक संघर्ष है, एक युद्ध है. गीता में भगवान श्री कृष्ण जब कहते हैं अर्जुन से तस्मात् सर्वेषु कालेषु, अंडरलाइन इट, सर्वेषु कालेषु माम अनुस्मर युद्ध च. नहीं तो एम कोत ने अर्जुन ने कि आ कुरुक्षेत्र में युद्ध है, तू तारा लड़ मारू स्मरण कर અને યુદ્ધ કર, હું તારી સાથે છું. પણ ભગવાન એમ કહે છે સર્વેષુ કાલેષુ, કારણ કે દરેક ક્ષણ સંઘર્ષ છે. સ્ટ્રગલ ફોર લાઈફ, સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ જે હશે એ બચશે. સંસારને સર્પની ઉપમા આપી છે. ભાગવતના અંતે સંસાર સર્પ દષ્ટમ યો વિષ્ણુરાતમ અમુ મુચત. સુખદેવજીની વંદના છે. જેમણે આ સંસાર રૂપી સર્પના દંશથી વિષ્ણુરાતમ પરીક્ષિતને મુક્ત કર્યા, બચાવ્યા. સંસાર સર્પ છે. અને મહાત્મ્યમાં પણ કેવી છે આ કથા? બોલે સંસાર ભયનાશનમ. રામચરિતમાનસમાં સંશયને સર્પ કહ્યો છે. સંશય સર્પ ગ્રસન ઉર્ગાદ. संशय रूपी सर्प को ग्रसने वाले गरुड़ की भांति ये कथा. श्रीमद् भागवतना महात्म्यમાં કાલને પણ વ્યાલની ઉપમા આપી. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. काल व्याल है, संशय सर्प है, संसार सर्प है. सर्प थी भय लागे, सर्प डसे એને ઝેર ચડે, એને શાંતિ ન હોય. એનો સમય રહેતા જો ઈલાજ ન થાય તો એ મરે. કાળથી પણ ભય લાગે. સંશય સર્પ જો ડસ્યો હોય તો એનો જલ્દી ઈલાજ કરાવો. સંસાર રૂપી સર્પ ડસે, માણસ મરે. પ્રત્યેક ક્ષણ યુદ્ધ છે. સૌરાષ્ટ્રના સંતોએ જે સંતવાણી ગવાય ને એ બાજુ તો એમાં કે છીલ બરછી બાંધો તમે હથિયાર સંતો ભાઈ, એ જી છીલ બરછી બાંધો તમે હથિયાર ભાઈ રે, માહલાથી તમે યુદ્ધ લડો. ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. અજરાજરિયા ન જા સંતો ભાઈ, હે
તુલસીના ધર્મ